જય શ્રી કૃષ્ણ. તો એમકોમ સેમ 4ની આ બુક છે, અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન કરીને બુક છે તમારી. એ બુકમાં તમારે 4 ચેપ્ટર આવશે. આ 4 ચેપ્ટર છે લાઇનમાં. એમાં હે ને કાલે કમેન્ટ હતી કે લેણા સંચાલનના દાખલા કરાવો, તો લેણા સંચાલન વિશે આજે વાત કરશું આપણે. ઉદાહરણ નંબર 9 IMP છે, તો ઉદાહરણ નંબર 9 આપણે જોઈએ. બીજા ઘણા વિડીયો મેં અપલોડ કર્યા, તમે જોઈ લેજો. એક પેઢીના 12 મહિનાના સમયગાળામાં તેના કાર્યો અંગેની વિગત નીચે પ્રમાણે છે. તો વેચાણ આપ્યું, કેટલું આપ્યું? 24 લાખ વેચાણ રૂપિયા આપી દીધા, પણ કેટલાનું છે? 12 મહિનાનું છે એ. પછી આગળ શું કીધું આપણે? વેચાણ કિંમત આપી, ચલિત ખર્ચ આપ્યો અને કુલ ખર્ચ આપેલ છે કે વર્તમાન ઉધાર અવધિ 1 માસ. ઉધાર અવધિ એટલે કે સમયગાળો આપ્યો 1 માસ એટલે કે 30 દિવસ સમયગાળો તમને આપેલ છે. પેઢી હાલ વધુ ઉધાર શાખ નીતિ અપનાવવા અંગે વિચાર કરે છે. તમારા હવાલામાં આ રીતના શબ્દ આવે કે તમને વેચાણ કિંમત આપે, પછી ચલિત ખર્ચ આપે, કુલ ખર્ચ આપે, એવા ખર્ચા આપે, એકમ દીઠ રૂપિયા આપે એના ને વેચાણના કુલ એકમો આપે અથવા તો કુલ વેચાણ આપી દે કે 50 લાખનું વેચાણ કુલ એ રીતના. ને પછી તમને એમ કહે કે પેઢી છે અથવા કંપની છે તે ઉદાર શાખ નીતિ અથવા કડક શાખ નીતિ અપનાવવા અંગે વિચાર કરે છે. શાખ નીતિ અપનાવવાનો વિચાર કરે એવો દાખલો આવે, તમારી રકમ આવે દાખલામાં, તો આ રીતનો દાખલો કરવાનો છે, આપણે યાદ રાખવાનું. પરિણામે ઉધાર અવધિ વધીને 2 માસ. પહેલાં 1 માસ હતો, હવે 2 માસ થઈ ગયા. 2 માસ એટલે 60 દિવસ. તમારે પાસે બે વખત દિવસો હોવા જોઈએ કે પહેલાં સમયગાળો એટલો હતો 50 દિવસ હતા, હવે 60 દિવસ થઈ ગયા. પહેલાં કેટલા હતો? 1 માસ એટલે 30 દિવસ પહેલાં હતા, હવે 2 માસ એટલે કે 60 દિવસ થઈ ગયા. ને વેચાણ 2 વખત આપી દે અથવા તો વેચાણ બીજી વખત શું કહે કે વેચાણમાં 25% વધારો શક્ય બને છે. તો તમારે વેચાણ 2 વખત જોઈએ. 2 વખત વેચાણ ન હોય તો વેચાણમાં વધારો છે એટલે ચાલશે. હાલો, રકમ થઈ ગઈ પૂરી, આપણે 2 વસ્તુ મળી ગઈ એટલે રેડી. હવે આગળ શું કીધું? એમ ધારણા કરવામાં આવે છે કે પેઢીના રોકાણ પર ન્યૂનતમ વળતરનો દર 25%. એક આ વિગત જોઈએ કે ન્યૂનતમ વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર, નફાનો દર, કાદરીના દર એક તમારે જોઈએ તો દર તમને મળી ગયો કે 25% દર છે તમારે. તો તમે પેઢીની નવી શાખ નીતિ અપનાવવા અંગે સૂચના આપો. અપનાવવી જોઈએ હા કે ના? શું કરવું જોઈએ? ફાયદો થશે, નફો થશે કે ખોટ થશે? એ રીતના આપણે દાખલાની રકમ છે કે વેચાણ આપેલ છે, આ બધા ખર્ચા આપેલ છે, પછી 2 વખત દિવસો આપેલ છે, પછી 2 વખત વેચાણ અથવા તો વેચાણમાં વધારો એમ કીધેલ છે, ને એક અપેક્ષિત વળતરનો દર કે ન્યૂનતમ દર, એ રીતના દર પણ આપેલ છે. ને આપણે શું કીધું? શાખ નીતિ અપનાવી. કઈ ઉધાર શાખ નીતિ અપનાવી કે નહીં? શું તમારે વિચાર સૂચનો આપો. આ રીતની રકમ હોય તો દાખલો કેમ કરો? દાખલા કરવા માટે સૌપ્રથમ આપણે શરૂઆત કરશું પહેલી રકમથી, વેચાણથી. કે વેચાણમાં શું આપ્યું? તો વેચાણના રૂપિયા આપેલ છે આપણે. તો વેચાણને આપણે એકમો વડે ભાંગી નાખીએ. વેચાણની કિંમત કેટલી છે? કિંમત વડે ભાંગી નાખો. સોરી હો, કુલ વેચાણ આપેલ છે. કુલ વેચાણને આપણે કિંમત વડે ભાંગી નાખીએ તો આપણે એકમો મળે. શું મળે? આપણે એકમો મળે. તો મને કેટલા એકમ મળ્યા? 1,20,000. વેચાણ કેટલું હતું? 24 લાખ હતું. આપણે આગળ જોયું, અહીંયા સ્ટાર્ટિંગમાં કીધું વેચાણ 24 લાખ. એ 24 લાખ ને કુલ છે એટલે એ કુલ છે. એમાંથી શું કરવું? એકમ વડે રૂપિયા વડે, સોરી હો, રૂપિયા વડે ભાંગી નાખું, કિંમત વડે એને ભાંગી નાખું તો મને એકમો મળી ગયા. હવે એકમો મળી ગયા. હવે એને જો શું કીધું? અહીંયા કીધું એક દાખલો ઉદાહરણ બીજું કરાવ્યું ને, એમાં 2 ફેરે વેચાણ આપ્યું તો 2 ફેરે વેચાણને ભાંગવાના. આમાં શું કીધું કે વેચાણમાં 25%નો વધારો શક્ય બને છે. આ જે એકમો છે એના 25% વધારે થયો. તો 1,20,000 એકમ છે, એના 25% કરી નાખો તો 25% કેટલા આવે? 30,000. તો વેચાણના એકમમાં વધારો, કેટલા એકમનો વધારો થયો છે? 30,000નો. એ કેમાં કામ આવશે? આપણે નફામાં. તો નફો બરાબર 30,000 એકમો ગુણાકારમાં રૂપિયા. પર કેટલા રૂપિયા લખવાના નફામાં? નફામાં રૂપિયા લખવા માટે આપણે જે વેચાણ કિંમત હોય ને, વેચાણ કિંમતમાંથી તમે ચલિત ખર્ચ બાદ કરો તો તમને ફાળો મળે. કેટલા મળે? 20માંથી 14 જાય તો 6 રૂપિયા ફાળો. ફાળો એ તમારે વેચાણ નફાના ગુણાકારમાં લખવાનું. આ શું છે? આપણો નફો. વેચાણમાં 30,000 એકમનો વધારો થયો. 30,000 એકમ વધી ગયા તો 30,000 નફો બરાબર શું લખવાનું? નફો બરાબર 30,000 એકમ ગુણાકારમાં રૂપિયા 6. 6 રૂપિયા કેમ આવશે? તમારી વેચાણ કિંમત હોય એમાંથી ચલિત ખર્ચ બાદ કરો તો તમને રૂપિયા મળે 6. એ તમારે નફાના ગુણાકારમાં લખવાના. એટલે તમને કુલ રૂપિયા કેટલા મળ્યા? 1,80,000નો નફામાં વધારો થયો. 2 વસ્તુ ગોતવાનું. પહેલાં તમારે વેચાણમાં વધારો ગોતવાનો કે ઘટાડો ગોતવાનો? વધારો હોય તો વધારો લખવાનો, ઘટાડો હોય તો ઘટાડો. એના આધારે તમારે નફામાં વધારો ઘટાડો ગોતવાનો. હવે એના પછીનો નવો પોઈન્ટ શું આવશે? ઉથલા દર. તમારે શું ગોતવાનો છે? ઉથલા દર ગોતવાનો છે. તો ઉથલા દરનું સૂત્ર શું છે? કે વર્ષના દિવસો છેદમાં ઉઘરાણીની મુદત. વર્ષના દિવસો છેદમાં ઉઘરાણીની મુદત. તો વર્ષના દિવસો હંમેશા 360 હોય. તો 360ના છેદમાં પહેલાં કેટલા દિવસો આપ્યા? પહેલાં 30 દિવસો આપ્યા. 1 માસ એટલે 30 દિવસ. તો પહેલાં 30 દિવસ લખવાનું. આ વર્તમાન સમય છે. પહેલાં 30 દિવસ લખવાનું. વર્તમાન સમય એટલે કે હાલનો સમય. 30 દિવસ લખવાનો એટલે કેટલા ભાગાકાર કરો તો 12 દિવસ આવી ગયા તમારા આગળ. પછી શું લખવાનું છે? સૂચિત ઉથલા દર લખવાનો. શું લખવાનું? સૂચિત. હાલનો તો લખો રે સૂચના મુજબનો. સૂચિત ઉથલા દરમાં શું કરવાનું? દિવસો, વર્ષના દિવસો છેદમાં મુદત. પણ મુદત બીજી વખત કેટલી આપી હવાલામાં? બીજી વખત બીજી મુદત 2 માસ એટલે કે 60 દિવસ. તો બીજી મુદત 60 દિવસ લખ્યા તો જવાબ શું આવે? 6 આવે. રેડી?
એટલે પહેલાં 2 પોઈન્ટ થઈ ગયા, વેચાણ અને નફાની ગણતરી થઈ ગઈ. પછી બીજા પોઈન્ટ આવે ઉથલા દર. ઉથલા દરમાં હાલનો ઉથલા દર ગોતવાનો ને સૂચિત ઉથલા દર ગોતવાનો, એ બે મળી ગયા. હવે શું નવો પોઈન્ટ કરશું આપણે? નવો પોઈન્ટ કરશું કે રોકાણ, હાલનું રોકાણ શાક પર અને સૂચિત રોકાણ. તો હાલના રોકાણમાં શું કરવાનું? હાલના રોકાણમાં તમારા પાસે એકમો કેટલા છે? એકમો છે 1,20,000. 1,20,000 એકમો લખવાના. ગુણાકારમાં તમારે કુલ ખર્ચ લખવાનો. શું? કુલ ખર્ચ અથવા તો સરેરાશ ખર્ચ. કુલ ખર્ચ કેટલા છે? એકમ દીઠ 18, તો 18 રૂપિયા લખવાના. સરેરાશ ખર્ચ કહી તો સરેરાશ ને કુલ કહી તો કુલ. એ ગુણાકાર બેયનો કરવાનો ઉપર તમારે ને નીચે તમારે ઉથલા દર. કેટલો ઉથલા દર છે હાલનો? એટલે વર્તમાન 12, તો છેદમાં તમારે લખવાના 12. આનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણે 1,80,000 મળે. હવે શું લખવાનું છે? ઉદાર અથવા તો સૂચિત. સૂચિત લેણાનો રોકાણ લખવાનું. આ સૂચિતવાળું હતું, પહેલાં હાલનો ને સૂચિત. આમાં એ જ હાલનું ને પછી નીચે સૂચિત. સૂચિત અથવા તમે ઉધાર શબ્દ વાપરી શકો. તો આ સૂચિતવાળું છે એની ગણતરીમાં શું આવશે? જો આ બે રકમ તો આવશે કે એકમો છે, એકમો ગુણાકારમાં તમારે જે આ ખર્ચ હોય ને, કુલ ખર્ચ અથવા સરેરાશ ખર્ચ, એ તો લખવાનું છે. એ તો લખી નાખ્યું તમે. પછી એમાં જો વધારો થતો હોય ને, વેચાણમાં વધારો, તો રકમ પ્લસ થાય ને વેચાણમાં ઘટાડો શબ્દ આવતો હોય ને, તો અહીંયા રકમ બાદ થશે. શું બાદ થશે? નફો કેટલો વધ્યો? નફો વધ્યો 30,000. 30,000 એકમો લખવાના. શું લખવાના? એકમો. તો એકમો ગુણાકારમાં ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેટલા છે? 14. એકમો 30,000 વધ્યા ને ગુણાકારમાં ચલિત ખર્ચ યાદ રાખજો. પછી છેદમાં શું લખવાનું? છેદમાં એ છે સૂચિતનો ઉથલા દર 6, તો છેદમાં 6 લખવાનો. આ બેયનો ગુણાકાર પ્લસ કરે ને આ બેયનો ગુણાકાર. પછી આનું સાદુરૂપ આપી દેવાનું. જો અહીંયા સાદુરૂપ આપી ગયેલ છે. તમને કેટલા મળે? 4,30,000. તો હાલનું રોકાણ છે 1,80,000 ને ઉધારનું કેટલું આવ્યું? 4,30,000. તો બેયની બાદ બાકી કરીએ તો નવું વધે ગયું ને. આ નવું ઉધાર એટલે કે નવું વધે ગયું સૂચિતવાળું. તો કેટલા આવે? વધારો થયો. એટલે રોકાણમાં કેટલો વધારો થયો? 2,50,000નો વધારો થયો. પછી ત્યાં રૂપિયા મળ્યા, 2,50,000 રૂપિયા મળ્યા. પણ આપણે અહીંયા નીચે કીધું હતું કે ન્યૂનતમ વર્તનનો દર 25% છે. એ વર્તનનો દર અહીંયા ઉપયોગી આવશે કે વર્તનનો દર કેટલા ટકા છે? 25%. તો 2,50,000 છે એના 25% કરવાના, તો કેટલા રૂપિયા મળે તમને? 62,500. કેટલા રૂપિયા મળે? 62,500. હવે એ છે તમારો ખર્ચો. તો નફો કેટલો વધ્યો? તો તમે નફાના કુલ રૂપિયા હતા 1,80,000. એ 1,80,000માંથી તમારે છેલ્લે જે આ તમને વળતર મળ્યું 62,000, એ તમારે બાદ કરવાનું એટલે તમને કુલ મળી જાય. કુલ કેટલા મળે? 1,70,500. તો એટલો તમને નફો થાય. કેટલો નફો થાય? 1,70,500. તો ઉધાર શાકની અપનાવે તો નફો થાય છે, એટલે તમારે ઉધાર શાકની અપનાવવાનો વિકલ્પ સ્વીકારવો જોઈએ. તો અહીંયા દાખલો પૂરો થાય. દાખલો સાવ સિમ્પલ છે. તમારે 15 માર્કનો દાખલો હશે. એક્ઝામમાં ત્રીજો પ્રશ્ન હશે. અથવાનો ને 2 દાખલા આમાંથી જ પૂછાય. તમારે પહેલાં વેચાણમાં વધારો થાય કે ઘટાડો એ ગોતવાનો, પછી એના આધારે તમારે નફામાં વધારો કે ઘટાડો એ ગોતવાનો. આ બેમાં જરાક વેચાણ કેમ ગોતવું ને, વેચાણમાં જરાક અલગ અલગ રીત હોઈ શકે, કારણ કે મેં ઉદાહરણ નંબર 13 કરાવ્યું અને 9 કરાવ્યું, તેમાં 2 રીત કરાવી દીધી. નફો તો તમને ગોતતા આવડે. નફામાં તમને એકમો મળે જાય. વેચાણમાં જે વધારો થાય એ એકમો લખવાના. ગુણાકારમાં તમારે રૂપિયા ક્યાંથી આવે? રૂપિયા આવે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરો એટલે રૂપિયા તમને મળી ગયા. એ તમને નફો મળી ગયો. પછી આતા હશે જ તમારે. ઉથલા દર તો ગોતવું જ પડશે તમારે. એટલે યાદ રાખી લેજો કે દિવસો છેદમાં મુદત લખવાની. પહેલી મુદત લખો તો હાલની કહેવાય. પહેલી મુદત 1 માસ તો હાલની કિંમત કહેવાય. ને 2 માસ લખો તો એ કહેવાય સૂચિતની કહેવાય. કાં સૂચિત ઉથલા દર કહેવાય એને. રેડી? 2 વખત ઉથલા દર ગોતે લીધો તમે, ચોથું ને પાંચમું. પછી તમારે ગોતવાનું કે હાલનું રોકાણ ને પછી સૂચિત રોકાણ. એ શબ્દ વાપરતો હાલે. એમાં સૂત્ર ધ્યાન રાખજો. શું સૂત્ર આવે? પહેલા એકમો લખવાના. વેચાણના કુલ એકમો 1,20,000 કુલ એકમો લખવાના. ગુણાકારમાં કુલ ખર્ચ અથવા તો શું લખવાનું? સરેરાશ ખર્ચ. જી હોય ખર્ચ લખવાનો. એના છેદમાં લખવાનો તમારે ઉથલા દર. રેડી? એના પછી તમારે શું લખવાનું છે? સૂચિત અથવા તો ઉદાર શાક નીતિનું રોકાણ. એમાં શું કરશું? તમે ઉપરના જે રૂપિયા લખાય તે 2 લખવાના છે. ઉપરના 2 રૂપિયા લખાવાના છે. પણ નીચે તમે ઉથલા દર પહેલો લખો તો નીચે બીજી વખત બીજો લખવાનો 6. પણ એમાં અમુક રકમ પ્લસ થાય, અમુક રકમ માઇનસ થાય. જો અહીંયા વેચાણમાં અને નફામાં વધારો થયો, 30,000 એકમનો વધારો થયો વેચાણમાં, તો એકમો પ્લસ કરવાના, ઘટાડો કંઈ તો માઇનસ. 30,000 એકમનો વધારો થયો તો પ્લસ કર્યા. 30,000 એકમો ગુણાકારમાં ચલિત ખર્ચ લખવાનો. એકમ દીઠ ચલિત ખર્ચ તમારે 14 છે એ લખવાનો. પછી સાદું રૂપ આપી દેવાનું. આ દાખલો જ હશે મોસ્ટ ઓફ. આ ગણતરી તો હશે જ. આ ખાલી એક વેચાણ ગોતતા તમારે અલગ હશે. વેચાણ ગોતવાનું થોડું તમે જોશો એટલે તમને વેચાણ ગણતા આવડતી હશે. પણ આતા એન્ટ્રી કરવાની છે. નફો તમારે લખવો પડશે. ઉથલા દર 2 વખત શોધવાનો, 2 વખત રોકાણ શોધવાનું. પછી રોકાણમાંથી રોકાણ બાદ કરવાનું. પહેલામાંથી બીજું જે હોય મોટું એમાંથી બાદ કરી નાખવાનું રોકાણ. તો રોકાણમાં વધારો તમને મળી જાય. ને જેમને અપેક્ષિત વર્તનનો દર આપેલ હોય તો એ જે રોકાણમાં જે બાદ કરીને રોકાણ લખ્યું, બેમાંથી પહેલાં બીજામાંથી રોકાણ બાદ કરીને લખ્યું, એના પછી અપેક્ષિત વર્તનનો દર તમારે કરવાનો. પછી નફો હોય, નફામાંથી પછી આ દર બાદ કરી નાખવાનો તો તમને નફો કે ખોટ મળી જાય.
તો આ રીતનો દાખલો તો સાવ ઈઝી છે, કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેવું હોય તો. આ રકમ છે એટલે અહીંયાથી એટલી રકમ છે ને આ એનો જવાબ છે. મેં વિડીયો બનાવેલો જ છે અલગથી, તમે જોઈ લેજો.